એક રાજા હતો. એ રાજાએ ગામમાં ઢેંઢેરો પીટાયો કે આજ સાંજે 5 વાગે બધા પરણેલા પુરુષો મેદાનમાં ભેગા થાજો. બધાને ભેગા કરી અને રાજાએ સફરજનનો ટોપલો મૂક્યો અને 4-5 ઘોડા બાંધી દીધા મેદાનમાં. પછી માઇકમાં જાહેર કર્યું કે જેના ઘરમાં પત્નીનું હાલતું હોય એના ટોપલામાંથી સફરજન ઉપાડીને ઘેરે જવાનું, અને જેના ઘરમાં પુરુષોનું હાલતું હોય એને મારા તરફથી પાણીદાર ઘોડો ભેટ આપવામાં આવશે. બધા જ પુરુષો વિચાર કરવા માંડ્યા, પત્નીનું જ ઘરમાં હાલે છે, બૈરાઓનું હાલે છે, આપણું ક્યાં હાલે છે, ખોટી હોશિયારી શું કામ કરવી જોઈએ, હાલો ને એક સફરજન ઉપાડીએ. એક જણો ફરતો 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 આવ્યો, સફરજન ઉપાડી ટોપલામાંથી સીધો ઘેરે. બીજો સફરજન, ત્રીજો સફરજન, ચોથો સફરજન, 149 જણા સફરજન નીકળ્યા. બધે ઘેરે બૈરાઓનું હાલતું હતું. એક જણો મરદનું ફાટ્યું, કેરીની ફાટ જેવી આંખ્યું, ધગાવેલ તાંબા જેવું શરીર, ટેલિફોન જેવી મૂછું. મહારાજ, અશ્વ ક્યાં છે, ઘોડો ક્યાં છે મહારાજ? મહારાજ શાંતિ રાખ.